ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા સામે એનએસયુઆઈના ગંભીર આરોપ કે જ્યાં પૂર્વ સિન્ડિકેટ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અને એનએસયુઆઈએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। પીએમ જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટના કરોડો રૂપિયા નિર્જા ગુપ્તાએ ઘર ભેગા કર્યા હોવાનો દાવો છે। 9,84,000 રૂપિયા નિર્જા ગુપ્તાએ પોતાના દીકરાના ખાતામાં જમા કરાવ્યા। ખોટી નિમણૂકો કરીને પોતાના સગાને લાખોના પગાર ચૂકવ્યા હોવાની આક્ષેપો કરવામાં આવ્યા છે। એનએસયુઆઈના આરોપો અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશ જોશીનું નિવેદન સામે આવ્યું। પૂર્વ કુલપતિ સામે ગંભીર નાણાકીય ફરિયાદો મળી છે। લીગલ એડવાઇઝરી સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જૈન સમાજ જે લઘુમતી સમાજમાં આવે છે, આ જૈન સમાજના જે હસ્તપ્રતો હોય તેની માહિતી એકત્રીકરણ કરવા માટે, એનું વર્ગીકરણ કરવા માટે અને એને લગતો પ્રોજેક્ટ તૈયાર કરવા માટે 40 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા PMJVK યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા। કુલપતિએ આ તમામ પૈસા યુનિવર્સિટીના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા। એઝ અ કુલપતિ પોતે પગાર લેતા હોવા છતાં આ પ્રોજેક્ટ હેઠળ પણ 4,20,000 જેટલો માતબર પગાર દર મહિને પોતાના ખાતામાં લીધો। પોતાના સગા સંબંધીઓને 2 લાખથી માંડીને 4 લાખ સુધીના પગાર આપ્યા। ત્યારબાદ પૈસા વધતા હતા તો કુલપતિ તરીકે રિટાયર્ડ થયા પછી પણ પોતાનો દીકરો જર્મનીમાં રહેતો હોય તો એના ખાતામાં પણ પૈસા નખાવ્યા। આ પ્રકારનો ભ્રષ્ટાચાર ભૂતકાળમાં ક્યારેય કોઈ જગ્યાએ જોવા મળ્યો નથી। સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એની સંપૂર્ણ જવાબદારી એના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરની રહેતી હોય છે, એટલે આ બાબત અંગે ચોક્કસ યુનિવર્સિટી કાયદાકીય તપાસ કરશે અને યુનિવર્સિટી જે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે એ ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે। તો એના માટેના કાયદાકીય પાસા અને એના માટેની કાર્યવાહીનું પ્રારૂપ એ યુનિવર્સિટી એના લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરી અને જે પણ એક્શન લેવાની જરૂર હશે એ ચોક્કસ કરશે।